રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે સૌથી વધારે આવક કપાસ, સોયાબીન અને બટેકાની આવક જોવા મળી હતી. પણ કપાસના ભાવે ખેડૂતોને નિરાશ કર્યા છે. કારણ કે શરૂઆતમાં કપાસના ભાવ ખેડૂતોને 1550થી વધુ મળ્યા હતા. પણ હવે 1470 આસપાસ જ કપાસના ભાવ મળી રહ્યા છે, જેથી ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક નિરાશા પણ જોવા મળી રહી છે. યાર્ડમાં કપાસની સાથે સાથે સોયાબીન સહિતની જર્સીની આવક થઈ રહી છે. ત્યારે જાણીએ ખેડૂતોને શું ભાવ મળી રહ્યા છે. બીજી તરફ યાર્ડમાં અત્યારે મગફળીની આવક પર રોક લગાવવામાં આવી રહ્યો છે. કારણ કે મગફળીની મતલબ આવક થઈ હોવાથી અત્યારે આવક પર રોક લગાવી દેવાઈ છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મગફળીનો પાક ન લાવવા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસનો ભાવ ખેડૂતોને સારો એવો મળી રહ્યો છે અને યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે. યાર્ડમાં 4400 ક્વિન્ટલ કપાસની આવક થઈ છે. ખેડૂતોને એક મણ કપાસના 1350 થી 1480 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની સાથે સાથે સોયાબીનની પણ આવક થઈ હતી. સોયાબીનની 700 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને એક મણ સોયાબીનના 800 થી 907 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની આવક 1225 ક્વિન્ટલ અને લોકવન ઘઉંની આવક 140 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરીએ તો ટુકડા ઘઉંના ભાવ ખેડૂતોને 598 થી 670 રૂપિયા અને લોકવન ઘઉંના ભાવ 590 થી 613 રૂપિયા એક મણના મળ્યા હતા. શાકભાજીની વાત કરીએ તો યાર્ડમાં અત્યારે સૌથી વધારે બટેકા અને ટમેટાની આવક જોવા મળી રહી છે. ભાવની વાત કરવામાં આવે તો બટેટાનો ભાવ ખેડૂતોને 300 થી 600 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 400 થી 600 રૂપિયા મળી રહ્યો છે. જ્યારે લીંબુના ભાવ 250 થી 850, લીલી મરચાના 500 થી 700 રૂપિયા, રીંગણાના 160 થી 300 રૂપિયા અને ભીંડો 500 થી 800 રૂપિયા એક મણનો બોલાઈ રહ્યો છે. શાકભાજીમાં સૌથી વધારે બટેકાના અને ટમેટાની આવક જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસ ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા માટે આવી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આવી રહ્યા છે.